અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેને કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તોર્યા. સંબંધે થઈ શૂન્ય જે વિચરતા, દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને, સુહૃદ બની સર્વદા. એવા સ્વામી પ્રબોધદાસ, ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજ દીજે, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ દીજે, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ દીજે. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ભગવાનનો સાચો મહિમા. પારાયણનો આજે 6ઠ્ઠો દિવસ. આવતીકાલે પૂર્ણાવતીનો દિવસ. મને ઘણાએ કહી દીધું કે કાલ પછી એની મજા નહીં આવે. પછી પારાયણ ચાલુ છે, પણ દરરોજ નહીં, દર રવિવારે. એટલે રવિવારે આવજો બધા. અને બહુ દૂર ના પડે એટલે આપણે 2 વિભાગમાં પારાયણ કરીશું. 2 વિભાગમાં સભા કરીશું. જે અત્યારે આપણે ઓલરેડી સ્ટાર્ટ કરી દીધી છે. મધ્યસિટી અને નરોડાના ભક્તો ઘોડાસર મંદિરે આવશે. નદી પર બોપલ ગાંધીનગરના ભક્તો અહીંયા આવશે દર રવિવારે. જે આવતીકાલનો ટાઈમ છે એ જ ટાઈમ કાયમ રહેશે, 5:30 થી 7:30. જેવો ઉમંગ અત્યારે છે એવો ને એવો ઉમંગથી બધાએ આવવાનું. કારણ કે આપણે પહેલે જ દિવસે વાત વાંચી કે ભગવાનના મહિમાની વાતો તો નિરંતર કરવી, ને 7 દિવસ પૂરતું નહીં, નિરંતર. અને બધા જ અનુભવી રહ્યા છે કે જ્યારે પારાયણ હોય છે ત્યારે કેટલું બધું આપણું તંત્ર કેટલું બધું પોઝિટિવ થઈ જાય છે, કેટલો બધો ઉમંગ વધી જાય છે, કેટલો બધો આનંદ આવે. કેટલા બધા કે સાંજ પડે ને એમ થાય કે હવે જલ્દી પહોંચીએ સોલા મંદિરે. તો એ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના સંકલ્પે અને બધા જ કાર્યકર્તાઓ અને યુવકોના દાખલાના ફળ સ્વરૂપે પ્રબોધ સ્વામીજી એવું વાતાવરણ સરસ કરી દીધું છે. આજે આપણે ગુરુ હરિ સ્વામીજીનો મહિમા જે થોડુંક લેટ સ્ટાર્ટ થયું, 9:45 થઈ ગયા, પણ કાલે રવિવાર છે એટલે બહુ ચિંતા નથી. સવારે સાંજે પાછા આવી જજો સમયસર. કાલે કેટલા વાગે આવશો બધા? ખબર ને ટાઈમ બદલાઈ ગયો તો કીધું. 4, 5:30 ચાલુ થઈ જશે. આમ તો 5:15 ધૂન ભજન કીર્તન ચાલુ થઈ જશે. એટલે કાલે બધા ટાઈમમાં ભૂલા ના પડતા. મૂળ વડીલોની ભાવના એવી કે બધાને સાંજે અહીંયા તાપની અંદર જમવું ના પડે, ઠંડકમાં જમવાની વ્યવસ્થા થાય. એ માટે જગદીશ કાકાએ અને મુકેશ કાકાને આગ્રહ એવો હતો. એટલે આપણે એ પ્રમાણે રવિવાર છે એટલે કોઈ પ્રશ્ન નથી. ભૌમિકભાઈ અત્યારે ફ્લાઇટમાં બેઠા હશે કદાચ, અત્યારે નીકળી જવાના હતા USA જવા માટે. પણ જતાં પહેલાં એમને આપણને ઠંડકની વ્યવસ્થા કરી દીધી. આજના ગોળા એમના તરફથી છે બરફના. પણ નિષ્ઠાને મહિમા હોય ને સ્વામી નિરંતર, તો અંતરમાં ઢાઢક રહે. એક ધારી નિષ્ઠા અને એક ધારા મહિમાનો વિચાર રહેવો જોઈએ, બસ તો ઢાઢક રહે. બાકી તો ગમે એવો હોય એને ધગી જાય, પ્રસંગો બને. કારણ કે ગ્રહસ્થ હોય 12 હાંધે અને 13 તૂટે એવી હાલત થતી બી હોય ઘણાની.
ભગવાનની આજ્ઞા લોપીએ, સંતની આજ્ઞા લોપીએ, શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તીએ તો દુઃખ આવવાનું જ છે, પ્રસંગો બનવાના છે, દેશકાળ આવે, દેહમાં રોગ આવે, થાય નાનું મોટું. પણ તે વખતે નિષ્ઠાને મહિમા જો નહીં હોય ને તો ડગી જવાશે, હલી જવાશે, નેગેટિવ થઈ જવાશે, મનુષ્ય ભાવમાં જતું રહેવાશે, અભાવમાં જતું રહેવાશે. એટલા માટે નિરંતર કથા વાર્તા જોઈએ, નિરંતર. આજે આપણે હવે સ્વામીજીના મહિમાનું, સ્વામીજી કોણ પુરુષ છે? આપણે હમણાં પ્રસંગ જોયો દાજી બાપુનો પ્રસંગ, દાજીભાઈનો, કે એમને છેલ્લે પણ પ્રતીતિ થઈ ગઈ. શાસ્ત્રી મહારાજની વાત સ્વામીજી યાદ કરાવી કે શાસ્ત્રી મહારાજે કહ્યું હતું કે અમે સોખડામાં આવીને રહીશું. સ્વામીજી તો કે અમે તો શાસ્ત્રી મહારાજના સેવક છીએ. એક રીતિ નીતિ છે. શાસ્ત્રીજી મહારાજ, સ્વામીજી એવું કહેતા કે જે ચેતના છપૈયાની ધરતી પર પ્રગટી, એની એ જ ચેતના ફરી જ્યારે આવી મેળામાં પ્રગટી. એના એ જ શાસ્ત્રીજી મહારાજ. પણ શાસ્ત્રી મહારાજને પૂછો કે તમે કોણ, તો એવું કહેતા હતા અમે તો અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. સ્વામીજી એવું કહે કે અમે શાસ્ત્રી મહારાજના સેવક છીએ. લાઈક મોટા પુરુષોની રીતિ નીતિ હોય છે. પણ એવો જો સમાગમ હોય ને નિત્ય પ્રત્યે, નિરંતર, શિક્ષાપત્રીના 36મા શ્લોકમાં લખ્યું, નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. નિત્ય પ્રત્યે પોસિબલ ના થાય માટે ટેકનોલોજી સારી છે કે આ યુટ્યુબ પર બધા પ્રવચનો આવતા હોય છે, તો હવે એ પછી સાંભળ્યા કરવાના. 3 વખત તો સાંભળવા જ જોઈએ. સ્વામીજીના હોય કે સંતો મુક્તોના, જેના બી પ્રવચનો આપણને બહુ ગમતા હોય, પારાયણ હોય, ગમે તે 3 વખત સાંભળવું જોઈએ આપણે. નહીં તો શું છે કે આ વ્યવહાર, આ ક્રિયાયોગો અને આ જગત, આ કળિયુગનો પ્રવાહ, એમાં આપણે જે ભેગો કરેલો મહિમા છે ને એ ક્યાં સ્રવી જશે, દબાઈ જશે, ખબર નહીં પડે. નિરંતર કથા વાર્તાનો જોગ હોય ને તો મહિમાની વૃદ્ધિ અખંડ થયા કરે. આપણે ગુરુહરિનો વિચારીએ, ગુરુહરિ સ્વામીજીનો આજે વિચાર કરીએ કે સ્વામીજી કેવું ભવ્ય સ્વરૂપ હતું. એના એ જ શાસ્ત્રી મહારાજ, અને શાસ્ત્રી મહારાજ એના એ જ મહારાજ. છપૈયામાં પ્રગટ્યા એ મેળામાં, અને મેળામાં પ્રગટ્યા એ આસજમાં પ્રગટ્યા. સદા દિવ્ય સાકાર સ્વરૂપ, સદા દિવ્ય. એની ડિવિનિટી અમુક ટાઈમ પૂરતી ના હોય, ઓલવેઝ હોય. સદા દિવ્ય સાકાર સ્વરૂપ છે ભગવાન સ્વામિનારાયણ. સદા દિવ્ય સાકાર સ્વરૂપ ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, સ્વામીજી, અને આજે પ્રભુ સ્વામી પણ સદા દિવ્ય સાકાર છે. આપણને જે દેખાય છે ને એ આપણી સ્થૂળ આંખથી દેખાય છે. આપણને ફિઝિકલ બોડી એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ભગવાને આપ્યું છે. ઓરિજિનલ આપણે શરીર નથી. શરીર તો એક ખોડિયું છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક સાધન ભગવાને આપ્યું છે. પણ એ સાધનનો જ ઉપયોગ કરીએ છીએ એટલે જેટલી આ આંખમાં તાકાત છે ને એટલું જ જોઈ શકાય આપણે. આની લિમિટ, એની બિયોન્ડનું જોવું હોય તો ભગવાન દ્રષ્ટિ આપે તો મેળ પડે. આપણને જે ભગવાન પૃથ્વી પર જે મનુષ્ય દેહધારી થઈને જે દર્શન આપે છે એ સ્થૂળ શરીર એમના જે છે એમને આપણે જોઈએ છીએ, દેખાય છે સ્થૂળ, પણ એ દિવ્ય હોય છે. એ દિવ્ય સ્વરૂપ છે. એ તો આપણને એની સાથે સુવાણ થાય એટલે આપણા જેવું શરીરને ધારણ કરે છે. પણ એ છે કેવા? સદા દિવ્ય સાકાર છે. સ્વામીજીના જીવનનો પ્રસંગ વિચાર કરીએ કે સ્વામીજી પણ સદા દિવ્ય સાકાર પોતે છે એવા અનેક વખત દર્શન કરાયું છે. એમાંનો એક પ્રસંગ અત્યારે વિચારીએ કે એક વખત કોઠારી સ્વામીના ભાઈ હરિભાઈ સાહેબ માણાવદર, એમનો બર્થડે હતો અને એ બર્થડે માટે આમંત્રણ હતું અને ત્યાં એનું સેલિબ્રેશન હતું, સભા હતી, તો પ્રોગ્રામ હતો. એટલે સ્વામીજી હરિધામથી એ પોતે ત્યાં ગયા, માણાવદર જતા હતા. લોંગ ડિસ્ટન્સ થાય એટલે એક નાઇટ ત્યાં રોકાયા. સુરેશભાઈ પૂજારાને ત્યાં રાજકોટ, એમને ત્યાં રોકાયા રાત્રે, અને બીજે દિવસે સવારે પરવારીને પછી સ્વામીજી નીકળવાના હતા. સવારે સ્વામીજી એમની સાથે જે કંઈ સંતો મુક્તો આવ્યા હોય તે બધા, ઇવન સુરેશભાઈ પૂજારા પણ આવવાના હતા. પણ જ્યારે સ્વામીજી સવારે નીકળતા હતા સુરેશભાઈ પૂજારાના ઘરેથી,
ત્યારે જ્યારે ત્યાં દાદર ઉતરતા હતા ત્યારે સુરેશભાઈ પૂજારા દર્શન કરતા હતા અને થોડેક દૂર બહેનો પણ દર્શન કરતા હોય, બહેનો હોય મહીમાંથી દર્શન કરતા હોય, દર્શન કરતા હતા અને આ બાજુ સુરેશભાઈ પણ દર્શન કરતા હતા. એટલે એમને જોયું કે આ બાજુ બહેનો છે, આ બાજુ સ્વામીજી ઉતરી રહ્યા છે. અંતર તો ઘણું હતું, પણ એક એવો સંકલ્પ ઉઠી ગયો એમ કે ભાઈ એક મનુષ્ય ભાવનો ટેમ્પરરી ક્ષણિક સંકલ્પ ઉઠી ગયો કે સ્વામીજી આપણા જેવું જ હોય ને સ્વામીજીને પણ એમ. એ માયિક ભાવ એ કલ્પાઈ જાય ઘણી વખત આપણે જો જાગ્રત ન રહીએ તો. અને મોટા પુરુષ એવું ચરિત્ર ગ્રહણ કરે તો ગમે તેવો હોય ને તો પણ એક વખત માયિક ભાવ કે મનુષ્ય ભાવનો સંકલ્પ ઉઠી જાય. એવું કંઈક એમને થયું, ટેમ્પરરી થયું, ક્ષણિક થયું. પછી તો એ કામે લાગી ગયા અને પછી તો એ માણાવદર બી ગયા, સાથે ગયા. અને પછી માણાવદરથી પછી પાછા સ્વામીજી પાછા ત્યાં જ રાત રોકાયા હતા સુરેશભાઈના ઘરે જ. તે વખતે સત્સંગ એટલો બધો નહોતો, લિમિટેડ સત્સંગ હતો, એટલે સ્વામીજી ત્યાં રોકાયા હતા. ત્યારે તો એ સુરેશભાઈને બધા વિચારો કે મનીષભાવના સંકલ્પો આવીને જતા રહ્યા હતા. પણ સ્વામીજી સવારે સ્નાન કરતા હતા અને શિયાળાના દિવસો હતા, ઠંડી હતી, એટલે સુરેશભાઈને એવું થયું તે વખતે કે ગીઝર કે પેલું શું કંઈ ગરમ પાણીની કે હીટ પંપ એવું કશું હતું નહીં. એટલે એમને માટે ગરમ પાણી કે હું લઈ આવું ને સ્વામીજીને ગરમ પાણી આપું. સ્વામીજીને ગરમ પાણી લઈને ડોલમાં લઈને આવે છે. સ્વામીજી તો ત્યાં સુધીમાં તો સ્વામીજીએ સ્નાન કરી લીધું હોય છે, જે ઠંડુ પાણી કે જે નોર્મલ પાણી આવતું સ્વામીજીએ સ્નાન કરી લીધું. એટલે એમને નોક કર્યું બાથરૂમ સુરેશભાઈ કે સ્વામીજી બહુ ઠંડી છે અને પાણી પણ ઠંડુ હશે તો તમે પ્લીઝ ઠંડા પાણીથી સ્નાન નહીં કરતા, હું તમારા માટે ગરમ પાણી લાવ્યો છું, તમે ખોલો. ઓલરેડી સ્વામીજીએ સ્નાન કરી લીધું હતું ઠંડા પાણીથી. પણ સ્વામીજી છે ને એ ભક્ત વત્સલ છે. ભક્તોમાં જે કંઈ મનુષ્ય ભાવ માયિક ભાવ પડ્યો હોય ને એ એમને કાઢવા માટે હંમેશા કટિબદ્ધ હોય છે. અને પછી તો સ્વામીજીએ બહારનો દરવાજો મીન્સ કે બાથરૂમનો દરવાજો ખોલી કાઢ્યો. અને જેવો ખોલ્યો ને શરીર આમ લૂછવા જતા હશે ને આમ કટકો જે હોય લૂછવાનો એ નીકળી ગયો હશે કે કાઢ્યો હશે. અને સ્વામીજીનું પછી એમને દર્શન કર્યું, વસ્ત્ર રહિતનું દર્શન. અને જ્યાં એ દર્શન કરે છે તો સ્વામીજીનું એ દિવ્ય લિંગ આવું એવું દિવ્ય દર્શન, તેજોમય દર્શન, પ્રકાશયુક્ત દર્શન, લિંગ રહિતનું દર્શન કર્યું. ત્યારે એકદમ અવાક થઈ ગયા, વિચારમાં જતા રહ્યા. એમનું શરીર ધ્રુજવા લાગ્યું. થોડાક આમ આનંદ બી હતો કે ઓહો કેટલું અદ્ભુત દિવ્ય દર્શન થઈ રહ્યું છે. અને બીજી બાજુ અંતરદ્રષ્ટિ બી હતી કે મેં કદાચ સ્વામીજીને વિશે આવો મનુષ્યભાવનો સંકલ્પ ઉઠાડ્યો હશે એટલે થયું હશે. આનંદ બી હતો, અંતરદ્રષ્ટિ હતી અને એના મિશ્ર અશ્રુ બી હતા આંખની અંદર. એટલે સ્વામીજીએ એમને પૂછ્યું કે તમે કેમ રડો છો? ત્યારે એમને તો થોડીક વાર તો એ રડતા હતા એટલે બોલી ન શક્યા. પણ મેં કહ્યું એમ કે એમને દિવ્ય દર્શનનો આનંદ બી હતો અને અંતરદ્રષ્ટિ હતી એટલે ખબર નહોતી પડતી. પણ એમને પછી સહજ સ્વભાવે સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી તમારે મને આવું દર્શન કરાવવું પડ્યું એનું શું કારણ છે? મારી કોઈ ભૂલ થઈ ગઈ છે? એકચ્યુઅલી તો આનંદનો વિષય હતો કારણ કે આવું દર્શન તો કોને થાય. પણ એમને અંતરદ્રષ્ટિ બી હતી એટલે આવો પ્રશ્ન કર્યો. ત્યારે સ્વામીજી જવાબ આપે છે. સ્વામી કે પૂજારા સાહેબ, નિર્દોષ બુદ્ધિ જેવી કોઈ મોટી સેવા છે નહીં. આપણે નિર્દોષ બુદ્ધિ ભગવાન અને ભગવાન ધારક સંતને વિશે અખંડ નિર્દોષ બુદ્ધિ નથી રહેતી. ક્યારે મનુષ્ય ભાવ આવી જાય, ક્યારે માયિક ભાવ આવી જાય, ક્યારે અભાવ આવી જાય, ક્યારે એને સ્થૂળ આપણે રીતે જોઈ લઈએ છીએ એ આપણને ખબર પડતી હોતી નથી. પછી સ્વામીજી બોલ્યા કે અમને બધું સરખું ભાષે, સ્ત્રી કે પુરુષ અમને કાંઈ નજરમાં આવતું આવા એ દિવ્ય પુરુષ સદા દિવ્ય સાકાર સ્વરૂપ છે. જેને સ્ત્રી અને આ જે શરીર દેખાય છે એ એકચ્યુઅલી એ શરીર એમનું નથી, પણ એક
સંકલ્પ કરે છે કે હું તમને દેખાવ, એટલે આપણી સ્થૂળ આંખે કરીને દેખાય એવું એ સંકલ્પ કરીને દર્શન કરાવે છે. ઓરિજિનલ તો એ ચૈતન્ય સ્વરૂપ છે, દિવ્ય સ્વરૂપ છે, એનું ઓરિજિનલ સ્વરૂપ આપણે આ આંખથી ન જોઈ શકીએ. તો ન જોઈ શકીએ તો પછી કેવી રીતે આપણને સુવાણ થાય, કેવી રીતે એની સાથે હેત થાય? એટલે સંકલ્પ કરે છે કે હું આવું દર્શન તમને આપું, દેખાવ એમ. તો આવું એ સદા દિવ્ય સાકાર સ્વરૂપ, આવું દર્શન ભગવાન સ્વામિએ એભલ ખાચરને કરાવેલું. જ્યારે એભલ ખાચર એટલે દાદા ખાચર જીવબા લાડુબાના ફાધર, ગરડાની અંદર ભગવાન સ્વામિનારાયણ રહેતા હતા એમના દરબારમાં. ત્યારે એમને ખૂબ શબ્દો પડેલા દ્વેષી લોકોના, અને એના ફળ સ્વરૂપે એભલ ખાચરને મહારાજને વિશે મનુષ્ય ભાવ આવી ગયેલો. અને ત્યારે પણ મહારાજે એભલ ખાચરને આવું જ દિવ્ય દર્શન કરાવેલું. અને એભલ ખાચરને પછી મહારાજને વિશેથી માયિક ભાવ કે મનુષ્ય ભાવ ટળી ગયેલો. પછી તો આખી જિંદગી સેવા કરી હશે. પણ જ્યારે જ્યારે પણ એવું હોય ને ત્યારે ભગવાન સંકલ્પ કરે તો આવું દર્શન કરાવે. એ મનુષ્યનું કામ નથી, એ ભગવાનનું જ કામ છે. ભગવાન જ આવું દર્શન કરાવી શકે. આવું ભવ્ય અને આવું દિવ્ય સ્વરૂપ હોવા છતાં પણ કેટલું ભવ્ય અને કેટલું દિવ્ય, ઓરિજિનલ પુરુષ. તો છતાં પણ એક વખત એવું બન્યું કે વડોદરાની અંદર એક વીઆઈપીની સભા હતી વર્ષો પહેલાં. 150 જેટલા એમાં વીઆઈપી આવેલા હતા. અને વડોદરાના બધા વડીલ અંબરીશો અને બધાને પણ આવ્યા હશે દર્શન કરવા માટે. બધા હતા મુખ્ય વડીલો, પણ કાર્યકર્તાઓ તો હોય જ. હવે સંજોગોને આધીન એવું બન્યું કે એક વડીલ અંબરીશને, એક હરિભક્તને, એક અંબરીશને એને સમહાવ ઇન્વિટેશન કાર્ડ નહીં મળેલું. અને એને લાગી ગયું ખોટું કે મને જ કાર્ડ ના મોકલાયું. ઘણી વખત આપણે એટલું બધું અપેક્ષાથી જીવતા હોઈએ છીએ, અને એ અપેક્ષા આપણને બહુ સંબંધ તોડાઈ નાખે છે. અપેક્ષા આપણને બહુ અભાવ લેવડાવે છે. અપેક્ષા છે ને ઈગોની પ્રોડક્ટ છે. જ્યાં સુધી મને તમારામાં અપેક્ષા રહે ત્યાં સુધી મારામાં ઈગો છે. ઈગો ખૂબ આપણને હેરાન કરે છે. નિરપેક્ષ ભાવે આપણો સત્સંગ કરવાનો છે, કોઈ અપેક્ષા નહીં રાખવી જોઈએ. ભજન કરવાનું પ્રોબ્લેમ આવે તો વિશ્વાસપૂર્વકનું ભજન કરીએ, બધા જ પ્રોબ્લેમ સોલ્વ થાય. પણ અપેક્ષા જે રહી જાય છે કે મને બોલાવવો જોઈએ, મને પૂછવું જોઈએ, હારમાં મારું નામ રાખવું જોઈએ, વગેરે વગેરે, નાની મોટી, તમને બી અંદર અંદર ઘરવાળાને તમારી પાસે અપેક્ષા, પરસ્પર એકબીજાને અપેક્ષા રહેતી હોય. બસ અપેક્ષા બહુ ડેન્જરસ છે. એટલે એ અપેક્ષાને લઈને પેલાને એમ થઈ ગયું મને કેમ કાર્ડ ના મોકલ્યું, અને એટલે પછી નારાજ, ના આવ્યા, સભામાં ના દેખાયા. હવે સ્વામીજી બધા બેઠા હતા અને સ્વામીજીને ખબર પડી કે પેલા નથી આવ્યા, અને પછી ખબર પડી કે એને ખોટું લાગી ગયું છે. એટલે સ્વામીજી તો સભાની અંદર હતા મોટા મોટા વીઆઈપી, પણ સ્વામીજીનું મન ત્યાં નહોતું. સ્વામીજીનું મન ત્યાં હતું કે પેલા ભગતને. એટલે પછી તો સ્વામીજી સાથેના સંત હતા જે સેવામાં આવ્યા હતા, એને કીધું એને ફોન કરો અને કહો કે સ્વામીજી યાદ કરે. એટલે પેલા સંતે ફોન કર્યો કે સ્વામીજી યાદ કરે છે. તો કે મારે છે ને, પાછું માને કરીને જવાબ આપે એ કે મારે છે ને કામ છે, બાકી સ્વામીજી બોલાવે ને હું ના આવું એવું બનતું હશે, પણ કામ છે એટલે હું નહીં આવું. ઈગો, અપેક્ષા. એટલે પછી તો સ્વામીજીને રિપોર્ટ આપ્યો કે સ્વામી આવું. સ્વામીને તો ખ્યાલ આવી જ જાય, આપણને ખ્યાલ આવી જાય. પછી પાછું કોઠારી સ્વામી દ્વારા કહેવડાવ્યું કે તમે ફોન કરો. તો કોઠારી સ્વામીએ કીધું કે ભાઈ સ્વામી યાદ કરે તમે આવી જાઓ બધું કામ પડતું મૂકીને. ન આવ્યા. ઈગો કેટલો ડેન્જરસ છે. અને પછી તો શું થયું કે સભા પૂરી થઈ અને જે હરિભક્તના ઘરે સ્વામીજીના થાળ ગોઠવ્યા હતા, સ્વામી કીધું કે ત્યાંથી ટિફિન લઈ લો, આપણે પેલાના ઘરે થાળ કરવા છે. કેટલા ગરજુ પુરુષ બને તમે જુઓ. અક્ષરધામમાં અનંત કોટી મુક્તો છે, એમાંથી એકાદો ઓછો થઈ જાય, શું ફેર પડે? શું ફેર પડે? તા પેલો ના આવે તો શું ફેર પડે? એને લઈને સત્સંગ ચાલે છે. બધું ફાઇનાન્શિયલી બધો સપોર્ટ એને એકલાનો જ છે. એને લઈને સત્સંગનો વિકાસ થાય છે. પણ તમે વિચાર કરો કે ક્યાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ અને આ લોકને વિશે આવે, પોતાનું કેટલું સ્વરૂપને કોમ્પ્રેસ કરીને આવે, અને અમુક ચૈતન્ય હોય એમાંથી એક આગો પાછો થયો હોય ને,
તો એના માટે કેટલી ગરજ રાખે છે. સ્વામીજી સીધા જ પહેલાં કીધું આપણે ત્યાં જ જમવું, લઈ લો ટિફિન ત્યાં જઈએ. અને પછી સ્વામીજી ત્યાં ગયા, એના ઘરે બેઠા, ત્યાં જમ્યા, એની સાથે કેટલી બધી વાતો કરી, રાત પણ ત્યાં રોકાયા. ત્યારે ભય હરખા થયા. કેટલું કહેવાય, કેટલા ગરજુ પુરુષ. એક બાજુ આ સમર્થકા ઝરણા કહેવાય, એક બાજુ આવું સનાતન દિવ્ય સ્વરૂપ, સર્વોપરી પુરુષ, અને છતાં પણ એક માની જીવ માટે થઈને પોતે ગરજ રાખે, પોતે દાસ થઈને વર્તે, પોતે બધાના પ્રોગ્રામ બદલે, પોતે એના વિચારમાં રહે, પોતે એના માટે સમય ફાળવે, એને એટલો બધો પ્રેમ આપે, એની સાથે બેસે, એનું જમે, એને ત્યાં રાત રોકાય. ત્યારે પેલો હરખો થાય. જીવની અવળાઈનો કોઈ પાર નથી અને ભગવાનની કરુણાનો પણ કોઈ પાર નથી. કેવા ભવ્ય પુરુષ અને છતાં કેવા દાસના દાસ થઈને વર્તે છે. આગળ આપણે વિચારીએ સ્વામીજીનો પ્રસંગ કે જેમ ભગવાન સ્વામિનારાયણ જેવું દર્શન કરે એનું એ જ ચૈતન્ય, એનું એ જ. કારણ કે મહારાજે વરદાન આપેલા ને કે હું અખંડ રહીશ પૃથ્વી પર પવિત્ર સંત દ્વારા, કીર્તિ કાંચન અને કામિનીના રસને રાગ રહિતના. અને એ વચન પ્રમાણે શાસ્ત્રી મહારાજ સ્વરૂપે આવ્યા બીજી વાર, અને ત્રીજી વાર હરિપ્રસાદ સ્વામી સ્વરૂપે આવ્યા. તો સ્વામીજી બધાને અલગ અલગ રીતે નિશ્ચય કરાવે. સુરેશભાઈને આ રીતે નિશ્ચય કરાવ્યો. તો કોઈને આમ મારા કાશી કાકા હતા, તો એને તો આમ સ્વામીજીની ચાલ ઉપરથી નિશ્ચય થઈ ગયેલો. દરેકને અલગ અલગ રીતે કરાવે. તો અમારા દિનેશસિંહ છે, તો દિનેશસિંહને કેવી રીતે કરાવેલો? દિનેશસિંહ હતા એ આમ પોતે મુમુક્ષુ ખરા, ધાર્મિક ખરા, અને બહુ બધા શાસ્ત્રોને એમને અધ્યયન બી કરેલું. ભાગવત ગીતા, ભગવદ્ ગીતા, એનું બધું જ્ઞાન બી ખૂબ હતું. સંજોગોને આધીન સ્વામીજીનો યોગ થાય છે. ત્યારે સ્વામીજી જૂના સુખડા મંદિરે રહેતા હતા, અને ત્યાં પછી યોગ થાય છે. ધીમે ધીમે સત્સંગમાં આવે છે. આ તો ખાલી શોર્ટમાં વાત કરું છું. પણ પછી સ્વામીજીને ખબર કે આને બધું શાસ્ત્રોનું વાંચન ખૂબ કરેલું છે. તો સ્વામીજીને ખબર પડી ગીતા, સ્વામી કે તો તમારે અમને ગીતા સમજાવવી પડે, કે ગીતાનું જ્ઞાન અમારે મેળવવું છે. જે પુરુષે 22 ઓથરની ગીતા વાંચેલી, જેને આખી ગીતાનો સાર કે ગીતા આખી બધી જ્ઞાન બધું જેને ખબર છે, એકચ્યુઅલી જ્ઞાનનો ઓરિજિન જ એ છે. જ્ઞાનનો મુખ્ય સ્ત્રોત એ છે. જ્યાંથી જ બધું જ્ઞાન આવે તો અક્ષર બ્રહ્મમાંથી આવે છે, અને અક્ષરથી પણ પર પુરુષોત્તમ નારાયણનું એ ભવ્ય સ્વરૂપ, અને એ સ્વરૂપ એમ કહે છે કે તમે મને સમજાવો. રોજ સાંભળે. અને સ્વામીજી પાછા જ્યારે બી કોઈ પણ જોજો સ્વામીજીના દર્શન કર્યા હશે, તો સ્વામીજી કોઈ પણ બીજા સંપ્રદાયના કોઈ સંત આવે, વક્તા આવે ને, તો સ્વામીજી એટલું બધું આમ ધ્યાનથી સાંભળે ને, એઝ ઇફ એ એકલા જ સાચા શ્રોતા છે. એવું આમાં હતું કે દિનેશસિંહ બધી ભગવદ્ ગીતા વાંચે, એના બધા અધ્યાય, એના શ્લોકો બધા વાંચે, અને સ્વામીજી એટલું બધું ધ્યાનથી આપણે જાણે ગીતા પહેલી વાર સાંભળી રહ્યા. 22 ઓથરની ગીતા મેં વાંચી છે એવું તો સ્વામીજી ઘણી વખત આપણે એમની વાણીમાં સાંભળ્યું છે. એટલે દિનેશસિંહને મજા આવી ગઈ. તો આ હારામ હારું, લો આવા તો શ્રોતા કાંઈ મળ્યા જ નથી. અને પછી તો મોટા પુરુષને હેત વધારવા માટે બધું આવું કરતા હોય છે. એમને કોઈ જ્ઞાનની જરૂર નથી. પછી તો એક વખત સ્વામીજીને એટલે દિનેશસિંહે પૂછ્યું કે બીજા અધ્યાય છે કે એમને અંદર 54માં શ્લોકની અંદર સ્થિત પ્રજ્ઞ પુરુષના લક્ષણ ગયા છે, કે સ્થિત પ્રજ્ઞ પુરુષ હોય એ આવો હોય, આવો હોય. પણ કે હું બધે ફરું છું ને, હું તો બધા ઘણા હરિદ્વાર, ઋષિકેશ ને બધી ઘણી જગ્યાએ ગયો છું, પણ કે મેં આવા ક્રોધ અને ઈર્ષાથી પર હોય, સ્થિત પ્રજ્ઞ બધાને મેં જોયું છે, બધા ક્રોધી હોય, ઈર્ષા હોય, કોઈની જગ્યાએ કંઈ એવું સ્થિત પ્રજ્ઞ અવસ્થાનું દર્શન થતું જ નથી, કે હું બધે ફરું છું. તો ભગવાનમાં સ્થિર બુદ્ધિ હોય એવા પુરુષ કેવા હોય? એમ ભગવાનને વિશે એવી બધા પ્રશ્નો પૂછે છે. સ્વામીજી તો પછી તે વખતે કશું જ બોલતા નથી. સ્વામીજી સાંભળ્યા જ કરે છે, સાંભળ્યા જ કરે છે, એઝ ઇફ એમને કાંઈ ખબર નથી. પછી એક દિવસ પસાર થયો, બીજો દિવસ પસાર થયો, ત્રીજી દિવસે સવારે સ્વામીજી પૂજા કરતા હતા, અને પછી ત્યાં સ્વામીજીએ દિનેશસિંહને પૂજામાં બેઠા હતા, દર્શન કરતા હતા, ત્યારે કીધું સ્વામી કે સર્વોપરી એવા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ
આપણે એની ગોદમાં બેસવાનું છે. બસ એવી વાત એવી કરી સ્વામીજીએ, તો એ વાતોથી જ દિનેશસિંહનો સાક્ષી ભેદાઈ ગયો. બસ એને લાગ્યું કે હું જે પુરુષની શોધમાં છું એ આ જ પુરુષ, એવું એને પ્રતીતિ થયું. પછી ધીમે ધીમે બીજો બધો જે ભાર હતો ને એ બધો નીકળવા માંડ્યો. પછી જ્યારે આપણને ખરેખર નિશ્ચય થઈ જાય, ખરેખર આ પુરુષોના જ્યારે મહિમા સમજાશે ને, પછી અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી કોઈનો ભાર રહેશે, કોઈનો ભાર. જ્યાં સુધી એમ લાગે છે બીજો ભાર રહે છે, બીજાની અવગણના, ઉપેક્ષા, નિંદા, ટીકા નથી કરવાની, પણ એકને વિશેષ પતિવ્રતાની આપણે ભક્તિ કરવાની છે. દર્શન બધાના, પતિવ્રતાની ભક્તિ. ભગવાન સ્વામીને પણ પતિવ્રતાની ભક્તિ, એમને પણ પછી ધીમે ધીમે બધો ભાર નીકળી ગયો. અને પછી સ્વામીજીએ એમ લાગ્યું કે હવે આ ખરેખર સાચા મુમુક્ષુ છે. એટલે સ્વામીજીએ ખૂબ કરુણા કરીને બ્રહ્માનંદ સ્વામી 2-3 જણને મહારાજે અનુભવ કરાવેલો. અને એ પ્રમાણે પછી સ્વામીજી પોતાના ચરણાવીની અંદર 16 ચિહ્નના દર્શન કરાવે છે. તો એ 16 ચિહ્નના દર્શન મહારાજે પોતાના ચરણાવીનમાં કરાવેલા. આપણે બંધુ સહજાનંદ ને બધું બોલીએ છીએ, ચેષ્ટા, એની અંદર બધું વર્ણન આવે છે. તો એ જે 16 ચિહ્નનું દર્શન કર, ત્યારે પછી દિનેશસિંહની આંખમાં હર્ષના અશ્રુ આવી ગયા, ખૂબ આનંદ વિભોર થઈ ગયા. અને પછી સ્વામીજીના થઈને શેષ જીવન એ જીવી ગયા. એટલે કહેવાનો મતલબ, આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ હોય તો જ આ શક્ય બને, બાકી ન શક્ય બને, ન બને. છતાં પણ આટલા ભવ્ય પુરુષ, આટલા સર્વોપરી ભગવાન આપણને મળ્યા હોવા છતાં પણ કેટલા દાસના દાસ થઈને વર્ત્યા. સામાન્યમાં સામાન્ય સેવક હોય, સામાન્યમાં સામાન્ય, અને એની આજ્ઞામાં રહે અથવા એ કેમ કરે, પોતાના દેહ સામું, સમય સામું, હેલ્થ સામું કશું જ ના જોવે. એક વખત સ્વામીજી મંદિરે હતા અને એક ભગત આવ્યા, અને ભગત આવીને પછી સ્વામીજીને કીધું હતું કે સ્વામીજી, મારા ખેતરની અંદર છે ને કે મારે ભીંડા રોપવા છે, તો તમે રોપવા આવો ને, તમારા હાથે જો રોપાય ને તો ભીંડા હારા પાકે, તો તમે આવો ને. બોલો કેટલા વાગે? બપોરે 2:30 વાગે. 2:30 વાગે આવે ને પછી સ્વામીજીને કે આગ્રહ રાખે, અને પછી સ્વામીજી એની વાત સ્વીકારી એના ખેતરમાં જઈને ભીંડા રોપે. બોલો, આ ભીંડા રોપવા આવ્યા પૃથ્વી પર. કેવું કહેવાય? એ તો આત્મીયતા અને સુરત ભાવના બીજ રોપવા આવ્યા છે. ભીંડા રોપવા થોડા આવ્યા છે. સ્વધર્મ અને સુરત ભાવના બીજ રોપવા આવ્યા છે. ભીંડાના બીજ રોપવા, પણ એ તો હવે, પણ તમે જ વિચારો કે કેવા ભવ્ય પુરુષ, અનંત કોટી મુક્ત એને વીંટળાઈને બેઠા છે. અનિમેષ નયને અનંત કાળથી દર્શન કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. મહારાજ બધાને સુખ આપ્યા જ કરે છે, છતાં એમાંથી રંચ માત્ર ઓછું થતું જ નથી. એવું ભવ્ય સ્વરૂપ, એવી સુખની મૂર્તિ, અને એ બપોરે 2:30 વાગે ભીંડા રોપવા જાય ખરા તાપમાં. આપણે તો એ વાત તાપમાં ભીંડાની અહીં બેહડા હોય ને એસી વગર, તોય તમારી સંખ્યા ઘટી જાય. આ તો બધા એસી ચાલુ છે, ઠંડક સરસ છે, એટલે તમે બધા બેઠા છો. ગરજ કેટલી આપણી? ગરજુ કોણ? ભગવાન કે આપણે? કોણ છે ગરજુ? પહેલાં તો મુમુક્ષુ ભગવાનને ખોડતા હતા, અને આજે તો ભગવાન મુમુક્ષુને ખોળે છે. આ એવું જ થયું ને. હા, મેં ચાલીને ગયા. ગરજ કોને દેખાડી? સ્વામીજી દેખાડી. એથી આગળ આપણે વિચાર કરીએ કે સ્વામીજી કેટલા વિઝનરી પુરુષ છે, સર્વજ્ઞ પુરુષ છે. બધું જ એની જાણ બહાર કોઈ ચીજ નથી. મારા અત્યારે હું બોલતો હો, અત્યારે ગુરુ હરિ તો શાર્લોટથી તો નીકળી ગયા, હવે ન્યૂજર્સી તરફ 14 તારીખે તો ન્યૂજર્સી, કદાચ વર્જિનિયા જશે ને પછી ન્યૂજર્સી. એને બધું જ ખબર છે. સર્વજ્ઞ પુરુષ છે. પ્રભુ સ્વામીજી બી સર્વજ્ઞ છે. કાલે આપણો એમનું થોડુંક મહિમા વિચારીશ. એક દિવસમાં તો કેટલો થાય, પણ જેટલો થાય એટલો કરીશ. તો સ્વામીજી એવા સર્વજ્ઞ પુરુષ. સ્વામીજીની એક સાધક સ્વામીજી પાસે આવ્યો, એક ભગત, એક યુવક આવીને પછી સ્વામીજી પાસે બધી પ્રાર્થના કરી એને ખુલ્લા દિલે
કે સ્વામીજી મને બહુ કામની વૃત્તિ પજવે છે. કામની વૃત્તિ એક હૃદય ગ્રંથિ છે. એક સ્ત્રીને પુરુષને, પુરુષને સ્ત્રીમાં રસપરસ હેત થઈ જતું હોય છે. ભગવાને એવો છે ને માયાનો ફેર ચડાવ. જગતની ઉત્પત્તિ ચાલ્યા કરે ને ઓટોમેટિક કળ ચડાવી દીધી છે માયાની. પેલા ખબર છે ઘડિયાળ પેલી આવતી હતી મિકેનિકલ ચાવીવાળી, ખબર છે? એમાં ચાવી ભરી દે બરાબર, પછી ચાલ્યા જ કરે. અને પછી જ્યારે બધા કળ બધી ઉતરી જાય ને પછી એમ આમ લોલક બંધ થઈ જાય અથવા પેલા કાંટા અટકી જાય એટલે સમજી લો કળ પૂરી થઈ ગઈ. એટલે ફરી પાછી ભગવાને એવી કળ ચડાવી દીધી છે કે અનંત કાળ સુધી આ સૃષ્ટિ વગર દાખલે ચાલ્યા કરે. એના માટે ભગવાન માયાનો ફેર ચડાવી દીધો છે બસ. અને એ ફેર હું ચડાવી દીધો કે પુરુષને ઓટોમેટિક સ્ત્રીમાં હેત થાય અને સ્ત્રીને ઓટોમેટિક પુરુષમાં હેત થઈ જાય છે. પણ એ હેત ઉત્પત્તિ માટે છે, આત્માના વિકાસ માટે નકામું છે. હવે આપણે આત્માનો વિકાસ કરવો છે તો આપણે એવું નહીં કરવું જોઈએ, અથવા કંઈક એવું કરવું જોઈએ કે આપણું ભગવાનમાં સાધુમાં હેત વધે. અરસપરસ પરણો કોણ ના પાડે છે? પોતાની પત્ની સાથે, પત્ની એના પતિ સાથે વફાદાર રહે, કોણ ના પાડે છે? પણ કામ નિવૃત્તિ હોય ને એને તો બધું જે સ્ત્રી જોવે એને વિશે સંકલ્પ ઉઠે. સ્ત્રીને કામી સ્ત્રી હોય તો એને જે પુરુષ જોવે એને વિશે સંકલ્પ ઉઠ્યા કરે. એને કામ નિવૃત્તિ પજવતી હશે. એટલે સ્વામીજીને વાત કરી તો સ્વામીજીએ શું કીધું ખબર છે? સહી કે આપણે પ્રથમ 16 પાકું કરી દેવાનું. હવે પ્રોબ્લેમ છે ને હતો પ્રથમ 18નો કે મારી આંખ બધે ડાફરિયા મારે છે ને મને બહુ. તો સ્વામીજી શું જવાબ આપ્યો? પ્રથમ 16 પાકું કરવાનું. પ્રથમ 18 પાકું કરવા માટે પ્રથમ 16 સમજવું જરૂરી છે. કારણ કે જ્યાં સુધી હું સવડા વિચારને ન ગ્રહણ કરી શકું અને મારા માઇન્ડમાં અવડા નેગેટિવ વિચાર આવતા હોય એને હું બાયપાસ ન કરી શકું, એવી જો શક્તિ હું નહીં કેળવું તો પ્રથમ 18 પ્રમાણે જીવન જીવવું ડિફિકલ્ટ પડશે. એટલે પ્રથમ સ્વામી કે પ્રથમ 16 પાકું કરવાનું. એ બધી વાત તો થઈ ગઈ. પછી સ્વામીજી એને કહે છે, એટલે એ સ્વામીજીને પ્રશ્ન યુવક પૂછે છે કે સ્વામીજી હું કેવી રીતે યોગમાં આવ્યો તમારા, અથવા સત્સંગના યોગમાં હું કેવી રીતે આવ્યો, બધું પૂછે છે. એટલે સ્વામી કે તારે જાણવું છે? તો કે હા સ્વામી. તો કે માનીશ? તો કે હા. હવે સાંભળજો, જો સર્વજ્ઞ પુરુષ વિઝનરી પુરુષ હોય ને તો જ કહી શકે, બાકી બીજું કોઈ ન કહી શકે. ત્યારે સ્વામીજી એને એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણ એક વખત માણકી ઘોડી લઈને જતા હતા અને એ માણકી ઘોડીની દ્રષ્ટિ તારા પર પડી ગઈ એટલે તું સત્સંગના યોગમાં આવી ગયો. કોની દ્રષ્ટિ પડી? મહારાજની નહીં, માણકી ઘોડીની દ્રષ્ટિ પડી ગઈ. તમે જુઓ સંબંધીઓ કયો છે આપણો. માણિક ભગવાન સ્વામિનારાયણની ઘોડી માણકી એનું નામ હતું અને એની જે દ્રષ્ટિ પડી ગઈ એટલા પુણ્ય પ્રતાપે કરીને આજે તું સત્સંગમાં આવી ગયો છે. તો આવું જે કહી શકે કે માણકી ઘોડીની દ્રષ્ટિ તારા પર પડી હતી, ત્યારથી પછી મહારાજે સંકલ્પ કર્યો હતો અને સત્સંગમાં લાવવાનો. આજે તું સત્સંગમાં છે. તો આટલું એક્ઝેક્ટ કોણ કહી શકે? છે તાકાત કોઈની? કાં કોઈ ગાંડો માણસ હોય તો બોલે મન ફાવે તેમ. પણ આ વિઝનરી પુરુષ તો કેવા સર્વજ્ઞ પુરુષ, કેવા વિઝનરી પુરુષ, કેટલું ભવ્ય સ્વરૂપ કહેવાય, કેટલા સર્વોપરી પ્રભુ કહેવાય. અને છતાં પણ દાસ હોય ને એના પણ દાસ થઈને વર્તે, સેવક હોય એના પણ સેવક થઈને વર્તે. આપણે તો સેવકના સેવક થવું કેટલું અઘરું પડે છે આપણને ખબર છે. ભગવાનના દાસ થવું સહેલું છે, પણ ભગવાનના દાસ હોય ને એના દાસ થવું એ અઘરું છે. અને ભગવાનને એ જ ગમે છે, સત્સંગીના સત્સંગી હોય એ જ ભગવાનને ગમે છે. પર્વતભાઈનો પ્રસંગ આપણને ખબર છે કે મહારાજે પૂછ્યું કે સત્સંગીના સત્સંગી હોય, ઢોલિયાના સત્સંગી હોય તો અહીં બેસે અને સત્સંગીના સત્સંગી હોય તો પાછળ જ્યાં પર્વતભાઈ બેઠા ત્યાં બેઠા. તો બધા ઊભા થઈને અહીંયા બેસી ગયા, તો મહારાજ ઊભા થઈને ત્યાં બેસી ગયા. મહારાજે એક રહસ્ય પકડાયું કે અમારે સત્સંગીના સત્સંગી હોય એ જ અમને ગમે છે. એવું જ દર્શન સ્વામીજી પણ ખૂબ કરાવતા હતા. એક વખત એવું બન્યું કે સ્વામીજી છે ને બેંગ્લોરથી સ્વામીજીની ગાડી પૂના જતી હતી. ઘનશ્યામભાઈ સોખડાવાળા એમના સારથી હતા અને એ ગાડી આગળ જઈ રહી હતી અને પછી સાથે બધા ભક્ત સેવકો હશે. બન્યું પછી એવું કે સ્વામીજીની જે ગાડી હતી જે ઘનશ્યામભાઈ ચલાવતા, એમ્બેસેડર કાર હતી,
અને એની જે પેલી કમાન હોય ને એ કમાન તૂટી ગઈ નીચેની પેલી. હવે એટલે હવે ગાડી આગળ તો ચાલી ના શકે. એટલે હવે એક કમાન કાઢી અને એને રિપેર કરાવવા જવાનું હતું. એટલે ઘનશ્યામભાઈ ઓન ધ વે બેંગ્લોર ટુ પૂના, અને પછી એ કમાન કાઢી અને પછી પંઢરપુર 30 કિલોમીટર દૂર હતું ત્યાંથી, અને પંઢરપુર એ નીકળ્યા જવા માટે, એ કમાન રિપેર કરવા માટે. તે વિઠ્ઠલદાસ હતા, એની ગાડી લઈ લીધી અને વિઠ્ઠલદાસને કીધું કે એમની, હવે એ વિઠ્ઠલદાસની ગાડી લઈને પંઢરપુર તરફ જતા હતા તો રસ્તામાં કંઈક મોટો ખાડો આવી ગયો અને ખાડામાં ગાડી પડી તો એ ગાડી પાછી ફરી એ ગાડી પણ ડેમેજ થઈ ગઈ. એટલે હવે એ ગાડી બી ચાલે એવી નહોતી. એટલે પછી તો એ કમાન લઈ અને પછી કોઈ બસ, લોકલ બસ હોય એમાં બેસીને પછી રિપેર કરાવવા માટે ગયા. પછી રિપેર કરાવીને ફરી પાછા જે સ્વામીજી બધા જે વેઇટ કરતા હતા, કારણ કે 1-2 કલાકનું આ કામ નહોતું ને. તમે વિચારો કરો, ત્યાંથી પંઢરપુર જવાનું, પાછી ગાડી બગડે, પછી કમાન કાઢવાની, ગાડી રોડ ઉપર મૂકી દીધી, પછી બસમાં જવાનું, પછી ત્યાં રિપેર કરાવે, પછી પાછા આવે, આખો દાડો નીકળી જાય. અને પછી સ્વામીજી હતા ત્યાં આવ્યા અને ત્યાંથી પછી નીકળ્યા અને પછી પાછી પેલી વિઠ્ઠલદાસની ગાડી હતી અને ટ્રકમાં ચડાવીને મોકલી. અને ત્યાર પછી, કારણ કે પેલા ઘનશ્યામભાઈ તો કેટલું ચાલ્યા અને કેટલું દોડ્યા અને કેટલું ટ્રાવેલિંગ કર્યું. અને પછી પંઢરપુરની અંદર એક ધર્મશાળા હતી ને, એ ધર્મશાળામાં સ્વામીજી રોકાયા. સ્વામીજીએ ખૂબ ભીડો વેઠ્યો છે, ખૂબ. સ્વામીજી છેક બેંગ્લોર સુધી બાય બસ ટ્રાવેલિંગ કર્યું છે. એ તો આપણે જ જોયા છે સ્વામીજીને મર્સિડીઝમાં, પણ સ્વામીજી કેટલું ચાલીને ગયા છે. સોખડાથી સાકરદા કેટલી વખત ચાલીને ગયા છે. રાજકોટથી લઈને બેંગ્લોર ને પૂના ને બધે કેટલી વખત બસમાં, એસટી બસમાં, પેલી ટ્રાવેલ્સ નહીં, લક્ઝરી બસ નહીં, એસટી બસમાં ટ્રાવેલ કરેલું છે. અને એ સ્વામીજી પછી પંઢરપુરની અંદર જ્યાં રોકાય છે અને બધા સૂઈ ગયા હતા, અને ઘનશ્યામભાઈ પણ થાક્યા પાક્યા હોય એટલે એ સૂતા હતા. અને સવારના પોરમાં અર્લી ઇન ધ મોર્નિંગ 4 વાગે સ્વામીજી ઉઠી અને જ્યાં ઘનશ્યામભાઈ સૂતા હતા ત્યાં સ્વામીજી આવ્યા અને જોયું કે થાક્યા પાક્યા હશે એટલે સ્વામીજી ધીમે રહીને પગ દબાવવા લાગ્યા. સ્વામીજી 4 વાગે. અને માણસ થાક્યા હોય ને કોઈ આવું કરતું હોય તો બહુ સારું લાગે, અને થોડુંક રિલેક્સ ફીલ થાય, સારું લાગે. એટલે એને એમ થયું, એને બહુ સારું લાગતું હતું. પણ થોડી વાર પછી જ્યારે આમ આંખ ખોલીને જોયું તો સ્વામીજી પગ દાબતા હતા. એકદમ સફાળા જાગી ગયા અને સ્વામીને પ્રાર્થના કરવા, સ્વામીજી તમે રહેવા દો, તમે રહેવા દો બસ. તો કેવા સેવકના સેવક થઈને વર્તી ગયા. જેની સેવામાં અનંત કોટી મુક્તો છે. અહીંથી ચેક પ્રકૃતિ પુરુષ સુધી બધા જ પુરુષોત્તમ નારાયણને આગળ હાથ જોડીને ઊભા રહે, કેમ તેમ કરે એવા સમર્થ પુરુષ પોતાના સેવકના પણ સેવક થઈને જીવી ગયા. આ તો કોઈ કહે ત્યારે ખબર પડે, બાકી આ 6 મૂર્તિઓ છે ને એનું ઘણું દર્શન એવું હશે કે જે કોઈને ખબર જ નથી પડી અને કોઈને જણાયું નથી. આ સાસી મહારાજને, યોગી મહારાજની વાત કરીએ, જો સ્વામીજીએ દર્શન ન કરાવ્યું હોત તો, એમાં યોગીજી મહારાજનું દર્શન સ્વામીજી જેવું કરાવ્યું છે એવું બ્રહ્માંડમાં કોઈ નહીં કરે. બાકી બધું 5-10% આવે. સ્વામીજીએ તો કેટલો બધો અપરંપાર મહિમા ગાયો છે, બાકી તો ખબર જ ના પડે. આજે બી આપણે પ્રભુસેનનું દર્શન કરીએ છીએ તો પ્રભુસેનનો થોડો સમ્યક ખ્યાલ છે, 1% બી ખ્યાલ નથી. પણ એ પુરુષો એવું વર્તી ગયા, આટલા સંપૂર્ણ હોવા છતાં પણ દાસ થઈને વર્તી ગયા. કેટલા છુપા થઈને વર્ત્યા, કેટલા ગરીબ થઈને, કેટલા રાગ થઈને, દાસાનો દાસ થઈને વર્તી ગયા. એક કેવળ ને કેવળ આપણને ગમે ત્યારે માન આવી જાય, ગમે ત્યારે અભાવ આવી જાય, ગમે ત્યારે મૂંઝવણ આવી જાય, આપણી તો કોઈ સ્થિતિ છે. પણ જો આ પુરુષોના જીવનમાં જો ડૂબીશું ને તો કોઈ દિવસ માન નહીં વ્યાપે, કોઈ દિવસ અભાવ નહીં આવે, કોઈ દિવસ મૂંઝવણ નહીં આવે, કોઈ દિવસ આનંદ નહીં જાય, કોઈ દિવસ શોક નહીં વ્યાપે. ડૂબેલા રહેવું પડે. ફક્ત 7 દિવસ માટે નહીં, 8 થી 14 નહીં, અખંડ. હું એટલા માટે વારે વારે બોલું છું કે આ પારાયણ પતી ગયા પછી તમે જો કથા વાર્તા બંધ કરશો તો હતા ત્યાં ને ત્યાં નિરંતર કથા વાર્તાનો જોગ જોઈએ. એક દિવસ 365 - 1 = 0.
365 દિવસમાંથી એક દિવસ કથા વાર્તા ગઈને ભજન ગયું એટલે જય સ્વામિનારાયણ આપણે આટલી માયા અંદર પ્રવેશી જશે, એટલો કળિયુગ અંદર પ્રવેશી જશે. આગળ આપણે વિચારીએ, સ્વામીજીનું સુપ્રીમસીની વાત કરીએ તો સ્વામીજી એક વખત ઉભરાટની અંદર શિબિર હતી. વર્ષો પહેલાંની વાત છે, ત્યારે હું બી સત્સંગમાં હતો, લોંગ એગો. તો તે વખતે સ્વામીજી ઉભરાટમાં પહેલાં બહુ શિબિર કરતા હતા. તો એ ઉભરાટમાં શિબિર હતી અને શિબિરમાં બધા બહુ ભક્તો જતા હોય, આખા ગુજરાતભરના અને કાઠિયાવાડથી ને બધેથી ભક્તો આવે અને શિબિર કરે, 2-3 દિવસ બધા રોકતા હોય. હવે એમાં એવું હતું કે તે વખતે તેનો એ દરિયાકાંઠો હતો અને ઉભરાટનો થોડોક એવો રિસ્કી હતો, થોડો આમ એકદમ જલ્દી ઊંડ આવી જતો હતો. અને તે વખતે તોફાન હતું અને એને ડિક્લેર થઈ ગયું હતું કે અત્યારે કોઈ દરિયે સ્નાન કરવાના છે. ઇવન સભાની અંદર પણ એનાઉન્સમેન્ટ થઈ ગયું હતું, જેમ આપણને અભય રાજા બધું એનાઉન્સમેન્ટ કરતા હોય, એ એનાઉન્સમેન્ટ કરી દીધું હતું કે કોઈ દરિયે સ્નાન કરવા ન જવું, કારણ કે અત્યારે તોફાન છે અને દરિયાકાંઠો થોડો રિસ્કી છે. પણ ડૉક્ટર સોમભાઈ હતા, બહુ નિષ્ઠાવાળા હતા, બહુ જ નિષ્ઠા એમની પાકી. તો એ ડૉક્ટર સોમભાઈએ પછી સ્વામીજીની પાસે ગયા ને સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી, આ બધા યુવકો છે ને, કે ઘણા બધા યુવકો આજે પહેલી વાર આવ્યા છે અને હું તો એમને કહીને આવ્યો છું કે આપણે મજા આવશે, દરિયા સ્નાન કરીશું, અને હવે આવું એનાઉન્સમેન્ટ થયું છે ને જો હવે નહીં લઈ જવાય તો એને નહીં ગમે, તો કંઈક કૃપા કરો ને દરિયાને શાંત પાડી દો ને. લો, હવે ઘણા છોકરા શાંત નહીં રહેતા, તો દરિયાને ક્યાંથી શાંત રાખે? એક છોકરો પોતાનો શાંત નહીં રહેતા. ઘણા આવે કે સ્વામી મારો છોકરો બહુ ચંચળ છે. તો તું નાનો હતો ત્યારે તું કેવો હતો? આનાથી 1.5 ચંચળ હશે કદાચ. પણ સ્વામીજીને પ્રાર્થના કરી, એમની નિષ્ઠા બાકી હતી, મુમુક્ષતા હતી, ભાવના શુદ્ધ હતી. એટલે સ્વામી કે સારું, કે તમે એક કામ કરજો કે દરિયા પાસે જવાનું અને દરિયા પાસે ઊભા રહેવાનું અને આમ ખોબામાં જળ લેવાનું. તમે ટ્રાય ના કરતા આજનું સાંભળીને, પછી કંઈ થાય તો અમે કંઈ જવાબદાર નહીં. એમ આ તો મોટા પુરુષ કહે ને પર્સનલી તો જ, બાકી સભામાં સાંભળીને પછી આવા પ્રયોગો નહીં કરવાના. સભામાં સાંભળીને આ જઈને સાંભળી પ્રવચન ફરી સાંભળીને સ્વાધ્યાય ભજન કરવાનું. પણ આવા પછી તો એ લોકો પછી કહેવાનું કે હે દરિયાદેવ, આ છોકરાને આનંદ કરાવો છે તો તમે થોડી વાર શાંત થઈ જાઓ. આવું બોલજો એટલે શાંત થઈ જશે. સામાન્ય પુરુષ નથી, હા, પંચમહાભૂત નહીં, બધા જ પર ટોટલ કાબુ છે. કાળ કર્મ ને માયાનું જેટલું ચાલવા દે એટલું ચાલે. તો આ તો પછી દરિયો તો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ પંચમહાભૂત છે, એની પર તો કાબુ હોય જ. એટલે પેલા મને પાછા પેલા ભગત નિષ્ઠાવાળા ડૉક્ટર સોમભાઈ, એના સંપૂર્ણ વિશ્વાસ, સ્વામી કે એટલે પતી ગયું, થાય જ, એટલે તો ખુશ થઈ ગયા. એટલે પછી નીકળ્યા એ દરિયે. એટલે ત્યાં રસ્તામાં કોઈ કે રોક્યા, એ કે ત્યાં તમે ક્યાં જાઓ છો? તો કે દરિયે. એટલે ભાઈ તોફાન છે કે ના પાડી, એનાઉન્સમેન્ટ થઈ ગયું, તમે જતા નહીં? તો કે બધી વાત છે, પણ સ્વામીજીના આશીર્વાદ લઈ લીધા છે, કશું થવાનું નથી. એ પાછો જવાબ આપ્યો. અને પેલા એ પાછા ભગત હતા. સ્વામીજી કીધું ખરેખર? તો કે હા. હા તો વાંધો નહીં. તો ગયા અને દરિયાકાંઠે ઊભા રહ્યા, છોકરાઓ પાછળ ઊભા રહ્યા અને પછી હાથમાં ખોબામાં જળ લીધું ને કીધું કે હે દરિયાદેવ, આ છોકરાને આનંદ કરાવો છે તો તમે થોડીક વાર શાંત થઈ જાઓ. અને પછી શું થયું એ તમે જુઓ. થઈ ગયો શાંત. હવે સાંભળજો, હવે સાંભળજો, આ પ્રસંગ પૂરો નથી થયો. પછી તો પતી ગયું ને પછી એ લોકો બધા ખુશ થઈ ગયા, ખૂબ નાયા, આનંદ થઈ ગયો છોકરાઓને. અને પછી બધા જય સ્વામિનારાયણ પછી ગયા ને પછી સ્વામીજીને રિપોર્ટિંગ કર્યું ડૉક્ટર સોમભાઈ કે સ્વામીજી થેન્ક યુ વેરી મચ, છોકરાને બધાને બહુ મજા આવી, દરિયો તોફાની હતો પણ આપના આશીર્વાદથી શાંત પડી ગયો હતો અને કોઈને કાંઈ વાંધો આવ્યો નથી અને બધાને બહુ મજા આવી ગઈ. એટલે બધી વાત કરી. એટલે સ્વામીજી કીધું કે તમે બધો દરિયામાં સ્નાન કરી લીધું, બધું આનંદ કર્યો બરાબર, પણ તમે દરિયાને જે બાંધ્યો હતો એ પછી છોડ્યો કે ના છોડ્યો? તો કે ના, એવું તો કંઈ ખબર નથી. તો કે જાઓ છોડી આવો. તો કે એના માટે શું કરવાનું? બાંધવાની રીત તો દેખાડી દી. તો કે છોડી આવો. તો કે કેવી રીતે છોડવાનો, શું કરવાનું? તો પાછું કે હાથમાં ખોબામાં પાણી લેવાનું
અને બોલવાનું દરિયાદેવને કે હે દરિયાદેવ, બસ હવે તમે તમારી મૂળ સ્થિતિમાં આવી જાઓ. તો મૂળ સ્થિતિ કેવી હતી જોઈ લો તારે તમે હવે કેવી હતી. બધા નાયા, છોકરા નાયા, બધો રિપોર્ટ કર્યો અને પછી જ્યારે પાછા જાય છે અને પછી હાથમાં જળ લઈ અને દરિયાને કહે છે કે હે દરિયાદેવ, હવે તમે તમારી મૂળ સ્થિતિમાં આવી જાઓ. મૂળ સ્થિતિમાં આવે એટલે શું થાય જોઈ લો. તમે આવો પ્રયોગ નહીં કરતા, નહીં તો તમારી કોઈ સ્થિતિ નહીં રહે. ખરાબ પરિસ્થિતિ થઈ જશે, કઠણાઈ આવી જશે. એટલે આપણે આવું કરવું નહીં. હા, મોટા પુરુષની આજ્ઞા હોય તો કરવું, પણ બીજા કોઈની આજ્ઞાથી ના કરવું. પણ સામે એવું મોટું મોજું આવ્યું કે ડૉક્ટર સોમભાઈને બધાને પાડી દીધા હેઠા, બચી ગયા. કે પછી પેલા ફેંકાઈ ગયા, આમ અંદર નહોતા લઈ ગયા, આમ ફેંકી દીધા. તો દરિયાને બાંધવો ને દરિયાને છોડવો રે, તમારા ઘરમાં છોકરોને બાંધી નહીં શકતા તમે. એક પાત્ર આપણું સાંભળતું નથી અને તોય પાછો સત્સંગમાં રૂઆબ એવો હોય, ઓહો, મારું જ ધાર્યું થવું છે, બધા મને પૂછવું જોઈએ, મને ફોલો કરવા જોઈએ. બધા પોતાની રીતે કરે છે, પ્રોબ્લેમ જ થવાના છે કે આપણને ક્યાં કોઈ પૂછે જ છે, કોઈ પૂછતું જ નથી. હવે જો કે બહુ સરસ વાતાવરણ છે અમદાવાદની અંદર, તો ખૂબ સરસ વાતાવરણ છે, બધા સરળ છે, સ્વીકાર સરસ છે, કોઈ ખેંચેમદાણ નથી, કોઈ બોર્ડર નથી, ગ્રુપિઝમ નથી, બધું સરળ છે. કોઈ વખત આપણને લાગતું હોય એ તો આપણા સ્વભાવનું પ્રતિબિંબ છે, બધું સ્વભાવ અને પ્રકૃતિનું. આપણો જ પ્રોબ્લેમ હોય છે. સત્સંગમાં એક જ જણ બહુ ડેન્જરસ છે, એક જ જણને સુધારવાના છે, બાકી બધા ડાયા. એક જ જણ છે, એક જ પ્રોબ્લેમ રહ્યો છે. પહેલાં બધા ઘણા પ્રોબ્લેમ હતા, ધીમે 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 સ્વામીજીની તપશ્ચર્યાથી અને પ્રબોધ સ્વામીજીના દાખલાથી બધું સરસ થઈ ગયું. પણ એક જણ હજુ પ્રોબ્લેમેટિક છે. ડુ યુ નો હુ? કોણ? બધા બતાવો કોણ. એમ આપણે પોતાનો જ પ્રોબ્લેમ છે, બાકી કોઈનો પ્રોબ્લેમ છે જ. તમે સુધરો એટલે આખું બ્રહ્માંડ સુધરેલું છે, હું સુધરું એટલે આખું બ્રહ્માંડ સુધરેલું છે. એક જ જણનો પ્રોબ્લેમ છે, એટલે તમારે આ ટાસ્ક તમારે કરવો પડશે. મારી આટલી સેવા કરો, પ્રબોધ સ્વામીજીની આટલી સેવા કરો કે જેનો પ્રોબ્લેમ છે એને તમારે સુધારવાનો, બીજા કોઈને સુધારવાની જરૂર. હવે તમે કાલથી કોને સુધારશો? પોતાની જાતને, બસ. બીજા કોઈને સુધારવાની જરૂર નથી. તો સ્વામીજી કેટલા સુપ્રીમ પુરુષ, દરિયાને બાંધી શકે અને દરિયાને છોડી શકે, એ આપણને નિમિત્ત બનાવે. ડૉક્ટર સોમભાઈ બાંધ્યો હતો, ડૉક્ટર સોમભાઈ છોડ્યો હતો. જો બાંધવાની છોડવાની ક્ષમતા તો પડી ના ગયા હતા. પણ ભગવાન જ્યારે આપણને નિમિત્ત બનાવે ત્યારે કરતા નહીં બની જવાનું. બસ કોઈ પણ કાર્યમાં સફળતા અપાવે, કોઈ પણ આપણાથી સારું પરફોર્મન્સ કરાવડાવે ત્યારે ડોન્ટ બી ઓલ ડુઅર, બી નિમિત્ત. નિમિત્ત બનો, બસ કરતા નહીં બની જાઓ. અને લોકોનો એક સ્વભાવ છે, એની ભક્તિ બી છે કે આપણે કંઈ સારું કામ કરીએ, કંઈ સારી સેવા કરીએ, સારું કંઈ પરફોર્મન્સ થાય, સારી કોઈ સફળતા મળે, સત્કર્મ આપણે કંઈ સારું કરીએ એટલે લોકો એપ્રિશિએટ કરે, એ એમની ભક્તિ છે. પણ જ્યારે આપણું એપ્રિશિએશન થતું હોય ને ત્યારે ડોન્ટ ફર્ગેટ, આઈ એમ સિમ્પલી ઇન્સ્ટ્રુમેન્ટ. હું નિમિત્ત જ છું. જે ગુણગાન ગાવે છે મારા નથી, એ બધું એને લઈને છે. એ ક્યારેય ભૂલવાનું નહીં. એપ્રિશિએશન વખતે જાગ્રત નહીં રહો તો એ એપ્રિશિએશન તમારું ઈગો બૂસ્ટઅપ કરી દેશે, સાત્વિક સારપનું પોષણ કરી દેશે. એટલે આપણે જાગ્રત રહેવાનું. આગળ આપણે વિચારીએ. મારે બીજી બધી વાતો થઈ ગયા એટલે મોડું થાય, પણ આપણે તો કાલ તો રવિવાર જ છે. મને એક બીજાને કીધું કાલ રવિવાર છે, તમને યાદ અપાઈ દઉં. મેં કીધું હા ખ્યાલ છે. એટલે અને આપણું સેશન તો કાલનું સાંજે છે. તો કેટલી બધી તાકાત સ્વામીજીની. અને છતાં પણ એક વખત એક સાધક સ્વામીજી પાસે આવ્યા અને સ્વામીજીને શું કે સ્વામી જોડે કોઠારી સામે બેઠા હતા અને સ્વામીજીને કે સ્વામીજી મારે તમારે. અને એ દિવસે છે ને સ્વામીજીને એટલી બધી ખાનગી હતી, એટલો બધો ભીડો હતો, એટલે બધા મિટિંગો હતી ને બધું હતું. એટલે સ્વામીજી
અને આખો દિવસ નહોતું, એટલે આ સાંજનો હતો પ્રશ્ન, સાંજનો કે રાતનો. એટલે એ આવ્યો ને પછી સ્વામી કે મારે તમારી સાથે ખાનગીમાં બેસવું છે, અર્જન્ટ છે, ખાનગીમાં બેસવું છે મારે. એટલે સ્વામીજી એવું કીધું કે તું અહીં જ છે, તો કે આપણે કાલે બેસીએ તો ચાલે, કારણ કે આજે બહુ બધી ખાનગીઓ થઈ છે અને આજે આખો દિવસ ભીડામાં ગયો છે, થોડો થાક મને લાગ્યો છે, કાલે બેસી લે તો ચાલે. તો એણે શું કીધું ખબર સ્વામીજીને? એણે કીધું, સ્વામીજીને કીધું કે ના સ્વામી, બીજાની જ્યારે તમે ખાનગી કરો છો ત્યારે તમને શું થાક લાગે છે, અને મારી સાથે જ ખાનગી કરવામાં તમને થાક લાગી જાય છે? બોલો. એક અલ્પ જીવ, સામાન્ય જીવના પણ અપમાનોને, ઉપેક્ષાઓને સહન કરે આટલું ભવ્ય સ્વરૂપ એ સમર્થકા ઝરણા છે. અને સ્વામીજી તો પછી તો કોઠારી સ્વામી, પાછું કોઠારી સ્વામી જોડે તો વાત ચાલતી જ હતી, ખાનગી ચાલતી જ હતી અથવા ડિસ્કસ, પણ છતાં પણ સ્વામીજીએ કોઠારી સ્વામીને કીધું કે તમે બહાર નીકળો, મારે આની સાથે ખાનગી કરવી છે. સ્વામીજી પછી કોઠારી સ્વામીને બહાર કાઢ્યા અને પેલા સાધક સાથે ખાનગી કરી. કેટલી ખાનગી કરી, શું કરી, કેટલો ટાઈમ લીધો, આઈ ડોન્ટ નો. પણ એક સામાન્ય જીવ ના બધા, એનો એ માનથી જ જીવતો હતો, અપેક્ષાથી જીવતો હતો, આજ્ઞા તો પ્રમાણે વર્તો નહોતો, કેમ નહોતો કરતો. અને પછી જે કંઈ પ્રોબ્લેમ આવે છે એની પછી પ્રોબ્લેમમાં પછી દોષનો ટોપલો કા ભગવાનના માથે, કા ભગવદીને માથે, કા મુક્તોના માથે. પોતે તો જાણે સદા નિર્દોષ છે એવું જ જીવતા હોય. પણ એ આવું દર્શન કરાવે છે મોટા પુરુષ, એ આપણા સૌ માટે. આપણા જીવનમાં જ્યારે ભીડો આવે અથવા આપણા જીવનમાં કોઈ આપણી ઉપેક્ષા કરે, આપણું કોઈ અપમાન કરે, ત્યારે આપણે અમને યાદ કરી લઈએ ગુણાતીત પુરુષોને, સ્વામીજીને, પ્રભુ સંહિતા, આપણને કેટલું બધું બળ મળી જાય. નહીં તો આપણે નેગેટિવ થઈ જાય, એ તો નેગેટિવ હોય ને આપણે થઈ જઈએ. એટલે આ સમર્થકા ઝરણા કરે છે. આગળ આપણે વિચારીએ છેલ્લું કે સ્વામીજી 2004 કે 5 હતું, હું દેરીએ દંડવત કરતો હતો. સ્વામીજી મને કે પેલા પોરબંદરના પેલા રાણા બાપાને બધા આવ્યા છે, કે સ્વામી ચણા પાકી ગયા છે તો મોકલો સંતોને. એટલે સ્વામી કે મોકલું. પછી સ્વામીજી આમ દંડવત કરતાં કરતાં જોયું તો હું બાજુમાં હતો. સ્વામી કે તમે જે આવો જાઓ કે. એટલે અમને 2 સંતોને પછી મોકલ્યા. પ્રબોધ સ્વામીજી, હું નીકળતો હતો અને પ્રબોધ સ્વામીજી આમ અનિર્દેશ યોગી આશ્રમ જતા હતા અને ત્યાં ઓફિસ આગળ મને ભેગા થઈ ગયા. મને કીધું ક્યાં જાય છે? મેં કીધું સ્વામીજી સૌરાષ્ટ્રમાં મોકલે છે, સૌરાષ્ટ્રને બધે જવાનું હતું, રાજકોટ ને જુનાગઢ, સરદારગઢ, માણાવદર, કેશોદ, જૂથડ, વંથલી, છેક પોરબંદર સુધી બધે જવાનું હતું. એટલે મને કે એક કામ કર કે હું તને કેસેટ આપું છું, બધા જેટલા જૂના હરિભક્તો છે ને બધાના પ્રસંગ રેકોર્ડ કરી લે છે. 10 કેસેટ મને એમને આપી બ્લેન્ક, ફટાફટ લઈ આવ્યા એમની રૂમેથી, કોઈ સેવકને કીધું છે. પછી અમે ગયા, 13-14 કેસેટ ભરાણેલી. અને જ્યારે હું જૂથડ ગયો હતો ત્યારે જૂથડમાં પણ પ્રસંગો સાંભળ્યા હતા, બધા બહુ પ્રસંગો હતો. એમાંનો ખાલી આ એક પ્રસંગ મેં જે સાંભળેલો, ત્યાંના હરિભક્તોએ મને કીધો હતો, એ પ્રસંગ હું તમારી સાથે શેર કરું છું. હિરજીભાઈ કરીને ત્યાં આપણા ભગત છે, એટલે એને ત્યાં બેઠા હતા. અને પછી એમને બધા એ લોકોએ જૂના જૂના એવા પ્રસંગો સરસ કીધા. તો એમ કે એક વખત સ્વામીજી બધા અહીંયા આવેલા અને પછી તે વખતે બહુ જ પાણીની બહુ તંગી હતી, બહુ સ્કેરસિટી હતી, પાણીની બહુ તકલીફ હતી. એટલે પછી સ્વામીજીને અમે બધાએ પ્રાર્થના કરી કે સ્વામીજી અહીંયા બહુ જ બધું સરસ છે પણ પાણીની બહુ તકલીફ પડે છે, તો કંઈક કૃપા કરો કે આ પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થાય. એટલે સ્વામીજી કે આપણે બોર કરી નાખો. એટલે પછી એજીભાઈ બધા પૂછ્યું સ્વામી બોર ક્યાં કરીએ? તો આમ થોડે દૂર જયંતિભાઈ ઊભા હતા. આ જ્યાં મને પ્રસંગ કહે છે ને એ પ્રસંગ બોરની નજીકથી, એ ઘરની બાજુમાં જ બોર છે, ત્યાંથી જ મને કીધું કે જો અહીંયા અમે બોર છે ને ત્યાં જયંતિભાઈ ઊભા હતા. જયંતિભાઈ સ્વામી કે જયંતિભાઈ ઊભા છે ને ત્યાં 200 ફૂટનો બોર કરો.
200 ફૂટ કરજો. પાણી એટલું બધું નીકળશે કે આખું ગામ પીશે ને તો એ ખૂટશે નહીં. પછી તો સ્વામીજીને આશીર્વાદ લઈને કર્યું. 108 ફૂટે એકચ્યુઅલી પાણી નીકળી ગયું હતું. 108 ફૂટ, 200 ફૂટનું કીધું હતું, 108 ફૂટે પાણી નીકળી ગયું. અને એટલું બધું પાણી નીકળ્યું. અને પછી તો એ લોકો મને એવું કે જૂથળના હરિભક્તો કે અમારે ત્યાંથી આજુબાજુના અમારા ગામના બધા પાણીઓ ભરી ડંકી બનાવી હતી, એટલે બધા એટલું બધું પાણી લઈ જાય પણ ખૂટે જ નહીં. હવે બન્યું એવું કે ત્યાંથી જ બધા લોકોને ખબર પડી જૂથળ ગામમાં કે અહીંયા પાણી આટલું બધું નીકળે છે. તો એ લોકોએ કીધું કે અહીંયા નીકળે છે તો પછી જેમ અંદર પણ પાણીના વહેણ હોય ને, તો એક જણે એ પ્રમાણે લઈને 100 ફૂટ દૂર બોર કરાવડાયો. અને એ બોર કરાવડાયો કેટલો? 350 ફૂટ ઊંડો. આ કેટલો હતો? 108 ફૂટ. અને પેલો 350 ફૂટ ઊંડો બોર કર્યો, પાણી નીકળ્યું પણ થોડીક વારમાં ખૂટી ગયું. અને એમને મને કીધું કે આ પાણી, અને પેલા હિરજીભાઈ કે અમારે તો આ પાણી હજુ બી ખૂટતું જ નથી. કેવા વિઝનરી પુરુષ હશે સામે! એને કઈ રીતે ખબર પડે કે સામે જયંતિભાઈ ઊભા છે ને ત્યાંથી નીચે પાણીનું વહેણ અખંડ ચાલ્યા જ કરે છે. બાકી ગામમાં બહુ બધાના કૂવા અને બોર ને બધા ખાલી થઈ ગયા. તો અહીંયા 108 ફૂટે પાણી ખૂટે જ નહીં. એ પુરુષની તાકાત કેવી હશે! સામાન્ય વસ્તુ નથી. અષ્ટાવરણથી પરની ભૂમિકામાં જીવતું આ સનાતન દિવ્ય ચૈતન્ય સ્વરૂપ, એને જ બધી ખબર પડે. અને એ આટલા ભવ્ય, આટલા દિવ્ય પુરુષ, આટલા સમર્થ પુરુષ, પંચમહાભૂત પર જેનો કાબુ, એવા પુરુષ, અને છતાં પણ પોતે આટલા મોટા, આપણે સામાન્ય મોટપ આવી જાય, સામાન્ય પોસ્ટ આવી જાય, સામાન્ય સ્ટેટસ આવી જાય, થોડા ગુણો આવી જાય, ત્યાર પછી છે ને આપણું બધું હલનચલન બદલાઈ જતું હોય છે. જે દિવસે સત્સંગમાં આપણે એન્ટ્રી લીધી એ દિવસે જેટલી ગરજ, જેટલો ખપ, જેટલી પ્રીતિ, જેટલું દાસત્વ, જેટલો સેવા કરવાનો ઉમંગ, જેટલી ગુણગ્રાહી દ્રષ્ટિ હોય, એવી ને એવી આપણે 25, 50, 100 ગમે એટલા વર્ષ સત્સંગમાં પસાર થાય અને અનંત કલ્યાણકારી ગુણ આવી જાય અને મોટામાં મોટી પોસ્ટ કદાચ મળે અને અનંત ભક્તો આપણા ગુણગાન ગાયા કરતા હોય, છતાં એવી ને ગવી ગરજ, એવો ને એવો ખપ, એવી ને એવી પ્રીતિ, એવું ને એવું દાસત્વ, એવો ને એવો સેવાનો ઉમંગ રહેવો જોઈએ. એ ખરા હરિભક્તનો, સાચા પાક્કા હરિભગતનું લક્ષણ છે. મધ્ય 25 આપણે એવા થવાના છે. પણ થોડું ઘણું આવી જાય ને પછી સૂટના ગાંગડે ગાંધી થઈ જઈએ. થોડુંક આવી જાય ને ઓહો આવી જાય, અમારે ત્યાં બધો માલ વેચું જ છું, જે જોઈએ તને મળશે. દાસના દાસ થઈને રહેવાનું આ સત્સંગની અંદર, બસ સેવકના સેવક થઈને રહેવાનું. આ બધા આપણે 6 દિવસથી શું દર્શન કરીએ? આજ કરીએ છીએ. સ્વામીજીનો છેલ્લો પ્રસંગ આ વિચારીને આપણે સેવા પૂરી કરીએ. સ્વામીજી એક વખત વર્ષો પહેલાં, બહુ વર્ષો પહેલાં, 1972ની વાત છે આ. સ્વામીજી એક વખત જંબુસર બાજુ વિચરણમાં હતા. સાથે તે વખતે એક ઉત્તમ સ્વામી હતા, એ હતા. પછી ભીખા કાકા હતા, ગોરધનદાસ કોન્ટ્રાક્ટર હતા, એ બધા હતા. અને પછી બધા જતા હશે. અને જંબુસરથી આમ કલિયારી, તે વખતે તો બધા રસ્તા ખૂબ કાચા, નબળા ને બધા ખાડા ટેકરા બધું હોય. અને સ્વામીજી જતા હશે એમ્બેસેડર લઈને, રસ્તાની અંદર મોટા મોટા પથરા આવ્યા. અને એટલા બધા પથરા અને એવા મોટા હતા કે એ પથરા ત્યાંથી ગાડી ચલાવી જ ન શકાય. એટલે ગાડી પછી ઊભી રાખી તો રાખી, પણ હવે કરવું શું? પથરા ઘણા અને મોટા મોટા, આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો. એટલે પણ સ્વામીજીએ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર, કોઈ પણને પણ ચીંધ્યા વગર કે આજ્ઞા કર્યા વગર પોતે તરત જ ઊભા થઈ ગયા. પછી પેલા સાથેના સંત હતા એ ઊભા થઈ ઉતર્યા. પછી ગોરધનદાસ કોઠારીને સ્વામીજીએ ઠાકોરજી આપી દીધા. અને સ્વામીજી સ્વયં નીચે ઉતરી અને પથરા ખસેડવા લાગ્યા. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણા અંતરમાં, આપણી અંદર રહેલી માયાને ખસેડવા માટે પૃથ્વી પર આવ્યા છે. અને એ આવી અને રોડ ઉપરના પથરા ખસેડે છે. બસ જેના એમ સંકલ્પ માત્રથી, આમ સંકલ્પ સહેજ સંકલ્પ કરે ને
તો અનંત બ્રહ્માંડના અનંત જીવોની અંદર અનંત કાળથી રહેલી માયા એક સેકન્ડના કોટીમાં ભાગમાં નીકળી શકે એવી સામર્થ્ય ધરાવનાર એવું ભવ્ય સ્વરૂપ એને પથરા જાતે ખસેડ્યા. કેવું કહેવાય. પછી સામેજી પથરા ખસેડતા જાય, પેલા પાછળથી પછી ધીમે ધીમે ગાડીને ધક્કો આપતા જાય, આગળ આગળ જતા જાય. એ કલિયારી ગામ. ત્યાર પછી તો ગામના લોકોને પણ ખૂબ ગુણ આવી ગયો અને પછી ત્યાં પણ ખૂબ સત્સંગનો વિકાસ થઈ ગયો. પણ સ્વામીજીનું જીવન જોઈએ તો અતિ સમર્થ હોવા છતાં પણ એમને ઝરણા કર્યા. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના, પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના. છેલ્લા 6 દિવસથી અમે ખૂબ વિચારી રહ્યા છીએ, ખૂબ પ્રસંગોનું મનન ચિંતન કરીએ છીએ, સાંભળીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કેવા પૂર્ણ પુરુષ અને કેવા દાસના દાસ થઈને વર્ત્યા. અમે તમારા દીકરા છીએ તો તમે જે માર્ગે ચાલ્યા, તમે જેવું વર્ત્યા એવું અમે પણ વર્તી શકીએ એ માટે અમને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.